મિત્રો બધા મજામાં છો ને? હા, તો આપણે લોકડાઉનમાં ઘણો સમય તમે ઘરે વિતાવ્યો છે. હવે તમને બધાને થોડુંક બોરિંગ લાગતું હશે કે હવે જટ લોકડાઉન પૂરું થાય અને આપણી સ્કૂલો છે એ શરૂ થાય એવું તમને બધાને થતું હશે. પણ કંઈ વાંધો નહીં, જે છે એમાં આપણે નિરાંત સમયમાં આપણે આપણું ઘરે શીખીએ ગૃહ કાર્ય છે આ તે બધું તમારે કરતું રહેવાનું છે નિયમિત રીતે, અને સાથે સાથે જે વિડીયોઝ અહીંથી રિલીઝ થાય છે એ તમારે જોઈ અને એનો અભ્યાસ તમારે કરતો રહેવાનો છે. તો આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન ટેકનોલોજીમાં આપણી આસપાસ થતા ફેરફારો વિશે અભ્યાસ કરવાનો છે. આમ આપણે જોઈએ તો કે આપણી આસપાસ થતા ફેરફાર, આસપાસ એટલે પર્યાવરણની ભાષામાં આપણે કહીએ તો કે આપણી આજુબાજુમાં થતા ફેરફારો. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધીમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ અને ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર પણ જોઈએ છીએ. હવે વિદ્યાર્થીઓ, તમને એવું થતું હશે કે આપણામાં એવી શક્તિ આવી જાય તો આપણે એવા ફેરફારો કરી શકીએ તો કે કોઈ વિમાન ઉડે છે અને આપણે એને પકડી લઈએ, આપણે ફૂંક મારીએ અને સામેવાળી વસ્તુ છે આગળ ખસી જાય, આપણે હાથ આમ કરીએ અને આપણા હાથમાં અગ્નિ આવી જાય અને આપણે દાઝી પણ ના શકીએ, આપણે નાક ખેંચીએ અને આપણું નાક મોટું થઈ જાય. પણ આવા બધા ફેરફારો આપણા માટે શક્ય નથી. પણ અમુક જે ફેરફારો છે એ આપણા દ્વારા અમુક અંશ સુધી એને ફેરફાર કરી શકાતો હોય છે. તો આ પાઠમાં આજે આપણે એ જ સમજવાનું છે કે આપણી આજુબાજુમાં જે ફેરફારો થાય છે એ શેને આધીન છે. આમ તો આગળ તમે 7મા ધોરણમાં આવશો ત્યારે એમના ફેરફારો ભૌતિક અને કુદરતી ફેરફારો પણ વિશે સમજશો, પણ એને સમજવા પહેલા તમારે અહીંથી આ ફેરફારો સમજવા પડે છે. તો સૌથી પહેલા આપણે જે વાત કરીએ એ પ્રમાણે ફેરફારોમાં આપણી આજુબાજુમાં ઘણા બધા એવા ફેરફારો થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક દાખલો લઈએ કે આપણે કોઈ એક વનસ્પતિની આપણી ઘરની આજુબાજુમાં છે અથવા ખેતરમાં છે કે આપણે બાગ બગીચામાં જઈએ છીએ તો આપણે ત્યાં જોઈએ છીએ કે કોઈ પણ એક વનસ્પતિ છે એમાં ફેરફારો કેવી રીતે થતા હશે. તો શરૂઆતમાં જ્યારે કોઈ વનસ્પતિને વાવીએ છીએ, ઉગીએ છીએ ત્યારે એ મોટા સ્વરૂપે બહાર નીકળે છે અને એ નાની વનસ્પતિ તમે જોવો છો. પછી અમુક સમય 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ કે મહિના પછી એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે. તે તમે છોડમાંથી સેજ એની ઊંચાઈમાં વધારો થશે. અમુક વનસ્પતિ એવી હોય છે કે સમયાંતરે એના પર્ણો લીલા થઈ અને પછી સમયાંતરે પર્ણો સુકાઈને ખરી પડતા હોય છે, એના સ્થાને નવા પર્ણો આવતા હોય છે અને એ પર્ણોમાંથી પછી પુષ્પ બનતું હોય છે અને પુષ્પમાંથી ફળ બનતું હશે. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે સમયાંતરે એ વનસ્પતિમાં કંઈક ને કંઈક પ્રકારના ફેરફારો થતા હોય છે. આ તો થઈ વનસ્પતિની વાત. હવે આ જ પ્રમાણે મનુષ્યમાં પણ ફેરફારનો જો આપણે દાખલો લઈએ તો તમને ખ્યાલ હશે કે અમુક સમયે નાનું બાળક છે અને જેમ જેમ એનો વૃદ્ધિ અને વિકાસ થતો જશે એમ એમની ઊંચાઈ વધતી જશે. સામાન્ય ફેરફારો તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો તમે તમારા શરીરના વાળ અને નખ સમયાંતરે થોડા સમય કાપતા રહેતા હશો. આવું છે ને બધા? હા, તો તમે જોયા હશે કે તમારા નખ છે 10, 15, 20 દિવસે કે મહિને દિવસે તમે જે સમયાંતરે કાપો છો એમાં વૃદ્ધિ અને વિકાસ થઈ અને એના નખમાં તમારો જે પેલો હતો પછી 20 દિવસ 25 દિવસ પછી તમે જુઓ તો એ નખ સેજ મોટા થઈ જાય છે, એટલે એમાં નખમાં ફેરફાર થયો છે. એ જ પ્રમાણે તમે જ્યારે વાળની પાસે વાળ કપાવવા જાઓ છો અને તમારા વાળ નાના થાય છે, મોટામાંથી તમે નાના કરો છો, અમુક સમયાંતરે જતા મહિના દિવસ 2 મહિના પછી તમે એનો જોશો તો એ વાળ ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં એટલે મોટા જેવા થશે. તો આવા એવા ઘણા બધા પ્રકારના ફેરફારો છે કે એ ફેરફારોને અહીંયા સમજવાનું છે. ફેરફારોની વાત કરીએ તો અમુક જે ફેરફારો છે ઉલટાવી શકાય છે, અમુક જે ફેરફારો છે ઉલટાવી શકાતા નથી. એનો અભ્યાસ આપણે કરવાનો છે, પણ એને આપણે જો પ્રયોગ નિદર્શન દ્વારા કરીશું તો તમને સરળતાથી સમજાઈ જશે. તો એના માટે અહીંયા આપણે પ્રવૃત્તિ આપેલી છે અને તમારે બધાએ તમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 6 છે અને પેજ નંબર 46 બધાએ સાથે ખોલી રાખવાના છે. ખોલ્યા છે બધાએ? સરસ. ચાલો
તો સૌથી પહેલા આપણે પ્રવૃત્તિ 3 કરીશું, પછીની આગળ જતા પ્રવૃત્તિ પાછી બીજી 3 આનું અનુસંધાનમાં કરશું. તો સૌથી પહેલા પ્રવૃત્તિ 1 માં આપણે એક જ વસ્તુ જોઈશે, ફુગો જોઈશે. તો મારી પાસે અત્યારે એક ફુગો છે. તમારી ઘરે પણ તમે ફુગો તમે રમતા હશો, રમો છો બધા. તો એ ફુગામાં આપણે અત્યારની પરિસ્થિતિ જોઈએ છે તો આપણે જોઈ શકીએ છીએ કે ફુગાનો આકાર કેવો છે. હવે આપણે ખબર છે કે હવા જગ્યા રોકે છે, એટલે કે જ્યારે હું હવા ફુગાની અંદર ભરીશ તો એના કદમાં વધારો થશે અને ફુગામાં કંઈક એનો જે આકાર હતો એ આકારમાં કંઈક પ્રકારનો ફેરફાર થશે. તો આપણે જોઈ શકીએ છીએ પ્રવૃત્તિ 1 માં એક ફુગો છે, એને આપણે ફૂલાવીએ છીએ. જેવો ફુગો છે એ પ્રમાણે ફૂલાવવાનો. જો વધારે ફુગો નાનો હશે ને આપણે વધારે હવા ભરીશું તો એમાં હવાનું દબાણ થશે ને વધારે પડતો દબાણ થવાના લીધે ફુગો ફૂટી પણ જઈ શકે છે. એટલે એની ક્ષમતા અનુસાર આપણે હવા ભરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે ફુગાનો આકાર પહેલા કેવો હતો અને હવે પછી એનો આકાર કેવો થઈ ગયો. તો આપણે જોઈ શકીએ છીએ એનો આકાર હતો એના કરતા એના આકારમાં કંઈક થોડો અંશે ફેરફાર આવે છે. એટલે કે આ પ્રવૃત્તિ 1 છે એમાં ફુગામાં આપણે હવા ભરી છે. પછી આગળ જતા બીજી પ્રવૃત્તિ આગળ આવે છે તમારી પ્રવૃત્તિ નંબર 2. તો એ પ્રવૃત્તિ કરતા પહેલા આપણે ઘરે કોઈ પણ લોટ લઈ શકો છો. લોટ છે, વેલણ છે, પાટલો છો. તો તમે ઘરે બધા ખાસ કરીને છોકરીઓ રોટલી વણતી હશે તો આપણે જોઈ શકીએ છીએ કે લોટ છે એ લોટને આપણે ગૂંદીએ છીએ લોટમાંથી અને આ પ્રમાણે આપણે એનો ગુંદો મળે છે. પછી એમાંથી આપણે પૂરી બનાવી હોય તો એનો આકાર, રોટલી બનાવી હોય તો એ આકારને આપણે વેલણ દ્વારા અને પાટલા દ્વારા એનો આકારમાં ફેરફાર કરી શકીએ છીએ. તો અહીંયા પાઠ્યપુસ્તકમાં રોટલી છે, આપણે અહીંયા પૂરીની વાત કરીએ છીએ. તો આ પ્રમાણે જે આપણે પૂરી બનાવીએ છીએ પણ ક્યારેક એવું થાય છે કે આપણી પૂરી છે કે રોટલી છે બરાબર વર્તુળાકાર ના હોય તો આપણે એને ફરીથી પાછો લોટમાંથી પાછી વણી અને એ પૂરી કે રોટલી બનાવતા હોઈએ છીએ. તો આ પ્રવૃત્તિ નંબર 2 થઈ છે. હવે પ્રવૃત્તિ 3 માં તમારે એક કાગળ લેવાનું છે અને કાતર લેવાનું છે. જો શક્ય હોય તો કાગળની જરૂર ના હોય તો તમે તમારી રીતે કાગળમાંથી પણ કોઈ પણ વસ્તુ હોળી છે કે કોઈ પ્લેન છે કે તમારી જાતે તમે બનાવી શકો છો. તો જોઈ શકો છો અત્યારે આપણી પાસે એક કાગળ છે. એ કાગળ દ્વારા તમે બોર્ડ કે વિમાન તમારી અનુકૂળતા પ્રમાણે જે કોઈ વસ્તુ હોય એ બનાવી શકો છો. તો હું અહીંયા એરોપ્લેન બનાવવાનો પ્રયત્ન કરું છું. એરોપ્લેન તમે પણ બનાવતા હશો, ચગાવતા હશો, ચગાવો છો બધા, તો તમને મજા પણ પડતી હશે. તો જો પેલા એનો કાગળ છે એમાંથી એરોપ્લેનનો આકાર જો કેવો થઈ ગયો છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે પ્રવૃત્તિ નંબર 3 માંથી આપણે કાગળમાંથી આપણે એરોપ્લેન બનાવ્યું છે. તો પ્રવૃત્તિ 1 માં ફુગામાંથી હવા ભરીને ફુગો ફૂલાવેલો છે. પ્રવૃત્તિ 2 માં લોટ, વેલણ અને પાટલાની મદદથી આપણે રોટલી કે પૂરી બનાવેલી છે ખાલી આકારમાં. અને પ્રવૃત્તિ 3 માં આપણે કાગળમાંથી એરોપ્લેન બનાવ્યું છે. તો એનો આકાર તમે જોઈ શકો છો. મિત્રો આપણે 3 પ્રવૃત્તિ જોઈ. હવે 3 પ્રવૃત્તિઓનું નિષ્કર્ષણ એટલે કે તારણ કાઢીએ કે આ પ્રવૃત્તિ દ્વારા આપણે કેવી રીતે સમજ મેળવી શકીએ. તો સૌથી પહેલા આપણે જે પ્રવૃત્તિનો જે ફુગાનો આકાર હતો આપણે બધાને ખ્યાલ છે. એ આકારમાં આપણે હવા ભરી અને આ પ્રમાણે ફુગાને ફૂલાવ્યો છે. હવે આ જ ફુગાને હું પાછી હવા એમાંથી કાઢી નાખું છું અને પાછો પોતાનો જે આકાર હતો એ જ આકાર, પેલા આ જ આકાર હતો ને બધાને, હા, તો જે ફુગાનો પેલા જે આકાર હતો એ જ આકાર પાછો ફુગો ધારણ કરી લે છે. હવે એ જ પ્રમાણે આપણે પૂરી બનાવેલી હતી લોટમાંથી. તો એ પૂરી છે એને આપણે અહીંયા શેકવાની કે તળવાની નથી, પણ એ પૂરીને
જે લોટ દ્વારા મળેલી છે એને હું પાછો ભેગું કરી ગુંદી નાખું છું તો આપણે ખ્યાલ છે કે એ પાછો લોટ બની જશે, એટલે કે જે પેલા આકાર જેનો હતો એ જ આકારમાં પાછી મૂળ આવી જશે. એટલે પ્રવૃત્તિ 1 પોતાનો આકાર પાછો આવી જશે, પ્રવૃત્તિ 2 માં પણ પોતાનો મૂળભૂત પાછો આકાર છે એ પાછા આકારમાં આવી જશે. હવે એ જ પ્રમાણે પ્રવૃત્તિ 3 જે આપણે કાગળમાંથી એરોપ્લેન જે બનાવેલું હતું એ એરોપ્લેનની વાત કરીએ તો આ એરોપ્લેનને પાછું પોતાની મૂળ અવસ્થામાં ફેરવી શકું છું, એટલે કે જે પહેલા આપણી પાસે જે કાગળ હતો એ જ કાગળ આપણી પાસે અહીંયા સામે આવી જાય છે. એટલે કે પ્રવૃત્તિ 3 માં પણ પ્રવૃત્તિ 2 ની અને 1 ની જેમ પોતાની મૂળ અવસ્થામાં પાછો કાગળ આવી જાય છે. તો આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે શું સમજ કહી શકીએ તો કે ફૂગો છે એને ફૂલાવતા અને પછી હવા કાઢતા એ પોતાનો આકાર પાછો ધારણ કરી લે છે. પ્રવૃત્તિ 2 લોટમાંથી પૂરી કે રોટલી વણીને પાછી એને ભેગી કરો તો પાછો એ લોટમાં જ પરિણમે છે. અને પ્રવૃત્તિ 3 માં પણ એવું છે કે જે કાગળ દ્વારા આપણે વિમાન બનાવીએ છીએ કે ગોળી બનાવો છો એને પાછો જો ખોલી નાખવામાં આવે છોડી નાખવામાં આવે તો પોતાનો મૂળ આકાર પાછો ધારણ કરી લે છે. તો આ પ્રવૃત્તિ 1 પ્રવૃત્તિ 2 અને પ્રવૃત્તિ 3 દ્વારા આપણે શું સમજ કરી શકીએ તો કે આ એવા ફેરફારો છે કે ફેરફારોને પાછા આપણે ઉલટાવી શકીએ છીએ એટલે કે પેલા ફૂગો હતો હવા ભરી હવા કાઢી તો પાછો હતો એ જ પ્રમાણેનો આકાર ફૂગો થઈ ગયો. પ્રવૃત્તિ 2 માં પણ લોટમાંથી આપણે પૂરી બનાવે છે કે રોટલી બનાવે છે ફરી પાછો એને સાથે ભેગું કરીએ છીએ લોટ તો એ પાછા લોટ સ્વરૂપમાં પરિણમે છે. અને પ્રવૃત્તિ 3 માં પણ એ જ પ્રમાણે કાગળમાંથી આપણે જે બનાવ્યું છે એ પાછી પોતાની મૂળ અવસ્થા કાગળ પ્લેનમાંથી જાળવી દે છે. તો આ ફેરફારો કેવા ફેરફારો કહેવાય તો કે આ ફેરફારો છે માટે આપણે કહી શકીએ માટે આ ફેરફારો ઉલટાવી શકાય તેવા ફેરફારો છે. સમજાઈ ગયું બધાને? આ બધા ફેરફારો છે એ બધા ઉલટાવી શકાય એ પ્રકારના ફેરફારો એવા ફેરફારો છે. તો એ જ પ્રવૃત્તિને આધીન પ્રવૃત્તિ 4, 5 અને 6 એટલે કે જે પહેલી પ્રવૃત્તિ હતી એની વાત કરીએ કે જે ફૂગો આપણી પાસે હતો એ ફુગ્ગામાં હવા ભરેલી હતી. આ પ્રવૃત્તિ 4 ની વાત આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જે પ્રવૃત્તિ 1 માં આપણે જે ફૂગો લીધો એ જ ફૂગો આપણે પ્રવૃત્તિ 4 માં વાપરીશું. તો હવે એ ફુગ્ગાને હું ટાંચણી વડે કે કોઈ પણ વડે ફુગ્ગાને તોડી નાખું છું. તો તોડ્યા પછી એના આકારમાં ફુગ્ગાના આકારમાં આપણે જોઈ શકીએ છીએ કે ફુગ્ગો ફૂટી જવાને લીધે ફુગ્ગો ખૂબ નાનો થઈ જાય છે, એટલે એનો આકાર બદલાઈ જાય છે. પાછો આપણે પોતાની મૂળ સ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરીએ તો આવે કે ન આવે? પાછી આપણે આ ફુગ્ગામાં હવા ભરાશે? સરસ, નહીં ભરાય. શું કરવાની ભરાય? કારણ કે એ ફુગ્ગામાં આપણે ટાંચણી વડે ફુગ્ગો ફોડી નાખ્યો છે એટલે હવા બહાર નીકળી જશે અને ફુગ્ગો ફૂટી જશે એટલે પોતાની પરિસ્થિતિએ ગુમાવી દેશે. એટલા માટે આ પ્રકારને હવે ફેરફાર છે એ ઉલટાવી ન શકાય એ પ્રમાણે ફેરફાર કહી શકીએ. એટલે આ ફેરફાર કેવો થયો પ્રવૃત્તિનો 1 ને આધીન? બરોબર છે. તો પેલામાં આપણે ઉલટાવી શકતા પણ આમાં શું થતું હતું તો હવે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. હવે એ જ પ્રવૃત્તિને આધારે આપણે રોટલી બનાવીએ છીએ કે પૂરી બનાવીએ છીએ. હવે એ પૂરીને આપણે તાવીમાં કે જે શેકીએ છીએ એ શેકીએ પછી આપણે જોઈ શકીએ છીએ કે રોટલી આ પ્રકારની થઈ જશે. રોટલી શેકાય પછી કયા પ્રકારની થઈ જશે આપણે જોઈ હશે ને આપણે ખાઈએ છીએ દરરોજ. હવે આ રોટલીને હું પાછી આ પ્રમાણે કરી દઈશ તો એ લોટ થશે કે નહીં થાય? નહીં થાય, કારણ કે આ રોટલી હવે શેકાઈ ગઈ છે અને પોતાનો આકાર છે એ એમાં કઈ પ્રકારનો ફેરફાર કરે છે. આકારમાં તો ફેરફાર નથી પણ ખાસ કરીને એના રંગમાં ફેરફાર થાય છે. લોટનો કલર અને
રોટલીના શેક્યા પછીના કલરમાં તો ફેરફાર પડે છે. જો આને શેકેલી ના હોત ને તો આપણે આ ભેગું થઈ જાત કલર, પણ આને શેકાઈ ગઈ છે તેના આકારમાં થોડો રંગમાં એનો ફેરફાર થાય છે. એટલે હવે આ રોટલીને આપણે ઉલટાવી શકીએ કે ના ઉલટાવી શકીએ વિદ્યાર્થી મિત્રો? સરસ, ન ઉલટાવી શકીએ, કારણ કે પાછો આમાંથી લોટ બનતો નથી. એટલે આ પણ કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી ન શકાય. હવે પ્રવૃત્તિ 3 ની વાત કરીએ છીએ કે જે આપણે એરોપ્લેન બનાવ્યું છે. એરોપ્લેનને હવે હું કટિંગ કરું છું. કટિંગ કરી અને કઈ ડિઝાઇન આપું છું. તો આપણે જોઈ શકીએ છીએ કે કટિંગ તમારી રીતે તમે કોઈ રીતે દેખાવ પ્રમાણે તમે કટિંગ કરી શકો છો. અને આ પ્રમાણનું એરોપ્લેન હવે પેલા કરતા પણ સરસ લાગે છે. તો આનો આકાર આપણે બધાને ખબર હતો કેવો હતો, લંબચોરસ આકાર હતો. હવે આને હું ખોલું છું, એરોપ્લેનને હું ખોલું છું, તો એનો આકાર જો લંબચોરસ છે? નથી. સરસ. પેલા જેવો છે આકાર? નથી. સરસ. તો એનો આકાર બદલાઈ ગયો કે ના બદલાઈ ગયો? હવે આને મારે પાછો ચોરસ આકારમાં બદલાવો હોય તો બદલી શકે વિદ્યાર્થીઓ? ના બદલાઈ શકે. સરસ. તો આ કેવો ફેરફાર કહેવાય? સરસ. તો આ પણ કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી ન શકાય. તો આ બધા જે ફેરફારો છે એ કેવા ફેરફારો કહેવાય? તો કે આપણે જોઈ શકીએ આમ પ્રવૃત્તિ 4, 5 અને 6 ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને બધાને ખ્યાલ હશે કે ઉલટાવી શકાય એટલે કે પોતાની પાછી પુનઃ સ્થિતિમાં આપણે લઈ શકીએ, એ ઉલટાવી શકાય છે. જ્યારે આ બધા એવી પ્રવૃત્તિઓ 4, 5 અને 6 કે પોતાની મૂળ પરિસ્થિતિમાં પાછા આપણે લાવી શકતા નથી. તો એટલે કયો ફેરફારો કહેવાય? તો કે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. એટલે હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે, આવી ગયો છે બધાને કે ઉલટાવી શકાય એવા ફેરફારો કયા છે અને ઉલટાવી ન શકાય એવા ફેરફારો છે. એટલે હું તમને એક ગૃહ કાર્ય આપું છું. તો તમારે આ જ પ્રકારની પ્રવૃત્તિને આધીને તમારે એક કોષ્ટક બનાવવાનું છે. બધાએ ઘરે બનાવશો બધા? હા, સરસ. બધાએ બનાવવાનું છે. તો એવા ફેરફારો તો તમારે તફાવત સ્વરૂપમાં ઉલટાવી શકાય તેવા ફેરફાર, ઉલટાવી ન શકાય તેવા ફેરફાર, આ ફેરફારો સાથે બીજા અન્ય ઉદાહરણ પણ તમે લઈ શકો છો. તો ઉલટાવી શકાય તેવા 10 ફેરફાર અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારો તમારે બધાએ હોમવર્કમાં લખીને તૈયાર કરવાના છે. હવે આ તમને તમારી જે પાઠ્યપુસ્તક છે પેજ નંબર 48 માં એમાં તમે બધા એક કોષ્ટક આપેલું છે, એમાંથી આપણે કેટલાક ઉદાહરણો લીધા છે. તો એ ઉદાહરણ હવે તમે તમારી જાતે રીતે ભરી શકો છો. અમુક ઉદાહરણમાં તકલીફ હોય તો તમે ઘરમાં પણ ચર્ચા કરી શકો અથવા તો મને કહી શકો છો ફોન પર. તો સૌથી પહેલા તો ખીરામાંથી ઈડલી બનાવો. ખીરું એટલે શું? તો કે જે ઘરે હાથો દ્વારા તમારા મમ્મી જે બનાવે છે ઢોસા માટેનું, ઈડલી માટેનું, ઢોકળા માટેનું જે ખીરું, એ ખીરાની વાત કરીએ. બજારમાં પણ તૈયાર મળે છે. તો એ ખીરામાંથી આપણે શું બનાવીએ છીએ અહીંયા? હા, ઈડલી બનાવીએ છીએ. તો હવે ઉલટાવી શકાય ન શકાય આપણે સમજીએ, વિચાર કરીએ તો ભાઈ ખીરામાંથી ઈડલી બને છે. પણ હવે ઈડલી બની ગયા પછી પાછું એને ખીરામાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ? ન કરી શકીએ. સરસ. તો આ કયો ફેરફાર કહેવાય છે? ભાઈ ઉલટાવી ન શકાય. તો કે આ ફેરફાર કરી શકીએ કે ના કરી શકીએ? સરસ, ન કરી શકીએ. તો આપણે પાછું ઈડલીમાંથી ખીરું બનાવી શકતા નથી. એટલે અહીંયા આપણે ના લખવાનું, આપણે કોષ્ટકમાં જો હા અને નામાં જ લખવાનું છે. હવે બીજો જોઈએ કે ભીના કપડામાંથી સુકાઈ ગયેલા કપડા. આપણે મમ્મી કે તમે જે કપડા સૂકવે છે દોરી પર, એ ભીના હોય એટલા માટે, સુકાય એટલા માટે સૂકવે છે. તો એ ભીના કપડામાંથી સુકાઈ ગયેલા કપડા. હવે સુકાઈ ગયેલા કપડા હોય, હવે તમને ખબર હશે કે ચોમાસા દરમિયાન, ઋતુ દરમિયાન કપડા મમ્મીએ ઉપર અગાસી ઉપર દોરી પછી લટકાડેલા છે, વરસાદ આવે છે તો પાછા ભીના થઈ જાય છે ને બધા. હા, તો એ ભીના કપડામાંથી સુકાઈ ગયેલા, સુકાઈને પાછા આપણે પાણી દ્વારા એને ભીના કરી શકીએ છીએ. તો આ પણ ફેરફાર છે એ ઉલટાવી શકાય એવો ફેરફાર કહી શકીએ. એટલે આપણે આ પ્રવૃત્તિમાં આપણે કહી શકીએ કે હા, આને આપણે ઉલટાવી શકીએ છીએ. એ પછી આવે છે અનાજમાંથી બનાવેલો લોટ. દાખલા તરીકે આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું તો ઘઉંમાંથી રોટલી બનાવેલી, લોટમાંથી રોટલો બનાવેલો, મકાઈનો રોટલો બનાવી શકીએ લોટમાંથી. તો
તો એ બધા જ અનાજ છે એમાંથી આપણે લોટ બનાવી શકીએ છીએ. પણ હવે લોટ બની ગયા પછી પાછો એને અનાજમાં પરિવર્તન કરી શકતા નથી. આપણે ઘઉંમાંથી દળાવી અને એને લોટ બાંધીએ છીએ, પણ એ લોટમાંથી પાછા ઘઉં બનાવી શકીએ આપણે? ન બનાવી શકીએ. એટલે આ ઉલટાવી ન શકાય. એટલે કે ના, આ પ્રવૃત્તિને પાછી આપણે ઉલટાવી શકતા નથી. એટલે કયો ફેરફાર કહેવાય? સરસ, ઉલટાવી ન શકાય એવો ફેરફાર. હવે ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. ચાલો, ઠંડુ દૂધ તમે ફ્રીજમાં રાખેલું અથવા બાકી જે કોથળીઓ છે તો એ કેવી હોય છે? ઠંડી. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. તો કે ઠંડુ દૂધને તમે તપેલી મૂકી અને ચૂલામાં કે ગેસમાં ગરમ કરો છો. પાછું ગરમ કરેલું દૂધને ઠંડુ કરીને પાછું ફ્રીજમાં મૂકો તો કેવું થઈ જાય? પાછું એ ઠંડુ થઈ જાય છે ને? સરસ. તો એ ઠંડામાંથી ગરમ ને ગરમમાંથી પાછી આપણે એને ઠંડુ કરી શકીએ. એટલે કે ઉલટાવી શકાય છે. હા, તો આ કયો ફેરફાર થયો? ઉલટાવી શકાય એ ફેરફાર થયો. એના પછી સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી. જ્યારે પતંગ ચગાવો છો તમે ત્યારે દોર ગૂંચવાઈ જાય છે અને ગૂંચવાઈ જાય પછી તમે શું કરો છો બધા? પાછું એને ખેંચી અને સીધો કરવાનો પ્રયત્ન કરો છો ને, તો થઈ જતા હશે. તો સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરીને પાછી તમે છૂટી પાડો, ગૂંચવણ થઈ ગયું હોય તો એને પાછું સીધી દોરીમાં પરિવર્તિત થઈ શકે છે. તો એ કયો ફેરફાર આવશે? સરસ, ઉલટાવી શકાય. એટલે કે હા, આ ઉલટાવી શકાય એ ફેરફાર થયો. હવે કળીમાંથી પુષ્પો. તમે બધા વનસ્પતિને જોવો છો તો કે પેલા કળી દેખાય, કળીમાંથી પછી પુષ્પ બને છે ને બધા. પુષ્પમાંથી પછી આગળ જતા ફળ બને છે. પણ હવે કળીમાંથી પુષ્પ બન્યું, ફૂલ બન્યું, ફૂલ પુષ્પમાંથી પાછી કળી બને? ન બને. તો કયો ફેરફાર કરીશું આપણે? સરસ, ઉલટાવી ન શકાય એવો ફેરફાર. એટલે આપણે કહેવાય ના. દૂધમાંથી પનીર. પનીર બધાએ જોયું છે બધાને? પનીર ટીકા મસાલા શાક પણ ખાઈ હશે, પંજાબી ભાવે છે તમને બધાને? હા, તો એ પનીરની વાત કરે છે. દૂધમાંથી જે વધારે ઉકાળી અને ફાટી અને જે પનીર બનાવે છે એની વાત કરે છે. દૂધમાંથી પનીર બનાવે છે અને પનીરમાંથી પાછું દૂધ બને? ન બને. તો કયો ફેરફાર કરીશું આપણે? હા, દૂધમાંથી પનીર બને પણ પનીરમાંથી દૂધ નથી બનતું. એટલે આપણે ઉલટાવી ન શકાય. એટલે કે ના, ઉલટાવી ન શકાય. પછી ગાયના છાણમાંથી બાયોગેસ, કે જેના દ્વારા આપણે રસોઈ ગેસ બનાવી શકીએ છીએ, રસોઈ બનાવી શકીએ છીએ. ઈંધણ પછી આગળ જતા તમારે આવશે તો ગાયનું છાણ છે બધું ભેગું કરવાનું છે અને બાયોગેસ બનાવવા દ્વારા રસોઈ બનાવી ગેસ થાય છે. તો એ ગાયના છાણમાંથી બાયોગેસ બને, પણ બાયોગેસમાંથી પાછું છાણ બનાવી શકતા નથી. શું કરવા? કારણ કે કોહવાટ થઈ ગયું છે, એ પાછી પોતાની મૂળ અવસ્થા જાળવી શકવાના નથી. એટલા માટે આ પણ ફેરફાર ઉલટાવી શકાતો નથી. માટે આવા તો ઘણા બધા ઉદાહરણો છે તમારી પાઠ્યપુસ્તકમાં પણ એ પાછી, અને તમારે બીજા 5-7 ઉદાહરણ તમારે જાતે લઈ અને કોષ્ટકમાં તમારે ભરવાના છે. તો બધા ભરશો ને? તો આ પ્રમાણે હવે આપણે સમજી શકીએ કે ફેરફારો છે એ કયા ફેરફારને ઉલટાવી શકાય છે અને કયા ફેરફારને ઉલટાવી શકાતા નથી. તો આપણે આના સિવાયના બીજા પણ વ્યવહારિક ઉદાહરણ લઈ શકીએ કે જે આનો ઉપયોગ આપણે જીવનમાં બધા કરતા હોય છે. ખાસ કરીને આપણે ભણવાની જ અભ્યાસની વાત કરીએ તો એમાં તમે રબર અને પેન્સિલનો ઉપયોગ કરો છો ને બધા? હા, તો એનો પણ આપણે ઉદાહરણ લઈ શકાય છે કે જ્યારે તમે દુકાનેથી પેન્સિલ કે રબર લાવો છો ત્યારે એનું કદ કેવું હતું અને અમુક સમયે વાપર્યા પછી પણ એનું કદ કેવું છે તેનો અભ્યાસ કરીએ છીએ. તો પેન્સિલને લખવા માટે જ્યારે આપણે શાર્પનરથી છોડીએ છીએ ત્યારે પેન્સિલ ફસાઈ જાય છે અને એનું ક્રમશઃ એનું કદ છે એ ઘટતું જાય છે. તો પેન્સિલ મોટામાંથી નાની થાય છે, પછી નાનામાંથી મોટી થઈ શકતી નથી. એટલે આ પણ એક ઉદાહરણ છે, ઉલટાવી ન શકાય તે પ્રમાણનું કહી શકાય. આ પ્રમાણમાં જે તમે ઇરેઝર એટલે કે જે રબર કહો છો એ રબરને પણ અમુક સમયે ઉપયોગ કર્યા પછી એ રબરનું કદ પણ કેવું થશે? નાનું થશે ને? હા, તો આ પણ એક ઉલટાઈમાં વગરનો ફેરફાર તમે કહી શકો. આના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે પણ પ્રવૃત્તિ કરી શકો છો કે બજારમાંથી કે તમારા જે ઘરે હોય તો 2 સમાન કદની મીણબત્તી તમારે લેવાની છે અને સ્ટેન્ડ ઉપર તમારે એને મૂકવાની છે. હવે એક મીણબત્તીને બરાબર સાંભળજો શાંતિથી કે એક મીણબત્તીને તમારે સળગાવવાની છે અને એક મીણબત્તીને સળગાવવાની નથી. જ્યારે સળગાવેલી મીણબત્તી છે એને અમુક સમયે 1-8 કલાક પછી એનો ઉપયોગ કરી અને પછી તમારે ઓળી દેવાની છે અને જે સળગાવી નથી એ હવે બંનેની તમારે સરખામણી કરવાની છે. તો થોડાક સમય પછી તમને ખ્યાલ આવશે, મીણબત્તીને ઓળવ્યા પછી તમને ખ્યાલ આવશે કે બંને મીણબત્તી છે
એનું કદમાં કંઈક અંશે ફેરફાર હશે. કઈ મીણબત્તીનું કદ નાનું થઈ જશે? હા, સરસ, કે જે મીણબત્તી આપણે પ્રગટાવેલી હતી એ મીણબત્તીનું કદ છે એ નાનું થઈ જાય. શું કરવા? તો કે જ્યારે મીણબત્તીને આપણે સળગાવીએ છીએ ત્યારે ગરમીને કારણે, ઉષ્માને કારણે એને જે મીણ છે એ પીગળવા માંડે છે અને મીણ ધીમે ધીમે નીચે ઉતરીને ઓગળવા લાગે છે. એટલે એના કદમાં ક્રમશઃ ઘટાડો થઈ જશે. એટલે આ પણ એક પ્રકારનો ઉલટાવી ન શકાય તેવા ફેરફારો કહી શકાય. આના સિવાયમાં તમે પાઠ્યપુસ્તકમાં જોશો કે જ્યારે કોઈ ખેતીના ઓજારો બનાવવાના હોય છે ત્યારે ખાસ કરીને જે ઘણા સમયો આજથી 25-30 વર્ષ પહેલા જે જૂના જમાનામાં જે પેલા ગાડા ફરતા હતા એની જે રિંગથી અવાજ આવતો, યાદ છે તમે બધા? પૈડા ફરે તો ધ્રુજવારી જેટલો અવાજ જેવો આવતો. તો એમાં પણ જ્યારે ઓજાર બનાવતા હોય ત્યારે એમાં એક રિંગ ફિટ કરવાની હોય છે. તો જ્યારે ઓજાર બનાવતી વખતે એ રિંગ બેસાડવામાં આવે છે પૈડામાં, ત્યારે એને લાલ ચોળ ગરમ કરે છે. લાલ ચોળ ગરમ કરતા એનું જે રિંગનું કદ છે એ પોતાનું મૂળ કદ છે એના કરતાં સેજ પ્રસરણ પામે છે અને સેજ મોટું થઈ જશે. અને એમને લાકડાના પૈડા ઉપર પછી લાલ ચોળ ગરમ થઈ તે ચડાવી દેવામાં આવે છે અને અમુક સમય પછી એને તે ઠારવામાં આવે છે તો એ પોતાનું કદમાં વધારો કરશે કે ઘટાડો કરશે? પહેલા જે ગરમ કરેલું ત્યારે એનું કદ પ્રસરણ થશે એટલે કે મોટું થશે અને પછી ઠંડુ પડતા એનું પાછું એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે અને સરળતાથી એ પૈડા ઉપર ચડી જશે. એટલે કે એનું કદ નાનું હતું એમાંથી સેજ મોટું થશે અને પૈડા ઉપર છે બરાબર ફિટ રીતે, કમ્ફર્ટેબલ રીતે એ ચડી જશે. આવા તો વ્યવહારિક ઘણા પણ બીજા ઉદાહરણો છે કે જેને ઉલટાવી આ ન શકાય એવા ફેરફારની વાત કરીએ આપણે. તો એવા અન્ય ઉદાહરણો પણ તમે છે એ વ્યવહારિક જીવનમાં લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ ઘરેથી એવા 5-7 ઉદાહરણો એકઠા કરવાના છે કે જેનો ઉપયોગ તમે સવારથી સાંજ સુધી કરતા હોય. એમાંથી ઉલટાવી શકાય એવા ફેરફાર કયા છે ને ઉલટાવી શકાય નથી એવા ફેરફાર. તો આજે આપણે આ ચેપ્ટરમાં ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય એવા ફેરફારો વિશે ચર્ચા કરી.